અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે। પીઠડિયા ટોલ પ્લાઝા પાસે બટાકાની આડમાં છુપાવીને લઈ જવાતો ₹51.90 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ દરોડામાં દારૂ અને વાહનો સહિત કુલ ₹86.33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। એસએમસી ટીમને મળેલી બાતમીના આધારે પીઠડિયા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવવામાં આવી હતી। તપાસ દરમિયાન એક ટ્રકમાંથી બટાકાની બોરીઓ નીચે છુપાવેલી અલગ અલગ બ્રાન્ડની IMFLની કુલ 25,920 બોટલો મળી આવી। જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹51,90,240 આંકવામાં આવી છે, જે ચંદીગઢ અને પંજાબની ડિસ્ટિલરીઓમાં ઉત્પાદિત થયો હતો। પોલીસે સ્થળ પરથી 5 આરોપીઓની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના નૌશાદ ઇશાક ખાન, હરિયાણાના ખાલિદ ખુશીદ ખાન, કચ્છના હર્ષવર્ધન શિવરાજસિંહ શેખાવત અને મનીષ દેવીલાલ પારગી તેમજ રાજકોટના નરેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જાડેજાનો સમાવેશ થાય છે। દારૂ ઉપરાંત પોલીસે ₹32 લાખની કિંમતના 2 વાહનો, 5 મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ ₹86,33,620નો મુદ્દામાલ કબજે કર્યો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો ચંદીગઢથી સપ્લાય કરવામાં આવ્યો હતો। આ રેકેટમાં મુખ્ય સપ્લાયર અને લિસ્ટેડ બુટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવત, ટ્રક માલિક મોહમ્મદ જફર જબ્બાર અને જેતપુરના એક અજાણ્યા રિસીવર સહિત 3 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।